નમસ્કાર મિત્રો, મનસુખ વસાવાનો પાઠ ના વંડી ટપો ના ટપવાદ્યો. મનસુખ વસાવા ભરૂચના સાંસદ અને જે અનેક વાર તેમના ભાષણને લઈ અને ચર્ચામાં આવતા હોય છે, તેના બેબાક અંદાજને લઈ અને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ફરી એકવાર મનસુખ વસાવાને લઈને વાત કરવાની છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માથે છે અને તેમજ બધાય પક્ષ એની કમર કસી તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક પાઠ શીખવાડ્યો છે અને સાથે જ એક સલાહ પણ આપી છે. વિગતે વાત કરું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે, એટલે આપણે અનેક એવા કિસ્સાઓ હવે જોશું કે કાર્યકર્તાઓને અસંતોષ થાય, એમને મન દુઃખ થાય, કારણ કે ટિકિટ છે એ ન મળી હોય, ફોર્મ ભર્યા હોય, જૂના જોગીઓ હોય, એની જગ્યાએ નવા ચહેરાઓને લેવામાં આવે, એટલે એ લોકો છે જેને ટિકિટ નથી મળી એ લોકોમાં અસંતોષ જોવા મળે અને તેમજ એ પછી જે પાર્ટીમાં કામ કરતા હોય એને છોડીને બીજા કોઈ પાર્ટીમાં જવાનો ફેસલો લેતા હોય છે અને વંડી ટપી જતા હોય છે. જોવા જાય સ્વાભાવિક રીતે તો ઇલેક્શન ટાઈમ નેતાઓ માટે વંડી ટપવાનો જ સમય હોતો હોય છે, લોકો આમથી આમ જતા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મનસુખ વસાવાએ એક શીખ આપી છે કે આવનારા સમયમાં તમને ટિકિટ ન પણ મળે તો દુઃખ હોઈ જ શકે, પરંતુ બીજી જગ્યાએ બીજી પાર્ટીમાં ન જોડાતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું એક સ્વપ્ન છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એક પરિવાર છે, એમાં મન દુઃખ હોઈ શકે, પણ તમે એકાબીજા ઉપર આરોપ પ્રત્યારોપ ના કરી શકો. અને સાથે જ ચેતર વસાવાને તો આડે હાથે લેવાના જ હતા, એને લીધા પણ છે જ. આપણે અનેકવાર જોતા જોઈએ છીએ કે મનસુખ વસાવા ચેતર વસાવાને અનેકવાર કહી જતા હોય છે, ફરી એકવાર બોલ્યા જ છે અને હવબને લઈને જ બોલ્યા છે. એમ જ કહી દીધું છે કે કોઈએ કહ્યું નહોતું, મેં ટકોર કરી છે. શું કહ્યું છે મનસુખ વસાવાએ, શું પાઠ શીખવાડ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, તે સાંભળો. હકીકત તો જે છે તે કેવું પડે ભાઈ. ડર લાગ્યો, પરાળનું કુંડવું હતું એના પર હું ચડી ગયો અને કૂતરા ભસતા બંધ થઈ ગયા. ઊંચાઈ પર ચડી ગયો ને મેં, અને સવારે 5 વાગે સેલંબાથી ડેડિયાપાડાની બસ આવતી હતી. એક કુંડવા પરથી ઉતર્યો અને બસમાં હું ડેડિયાપાડા આવ્યો. સગાને ત્યાં હું રહેતો હતો, ચિકદા વિસ્તારની અંદર, માલસામટ વિસ્તારની અંદર. મારી પાસે 4 વ્હીલ આર્મોડા ગાડી હતી ને મારી પાસે. અરે 4 વ્હીલ આર્મોડા ગાડી નહીં, સાયકલ પર પ્રવાસ કરતો તો. સાયકલ પર બેસીને માલ સામોટ સુધી પ્રવાસ કરવાનો ભાજપના સભ્યોની હું નોંધણી કરતો હતો. વિધાનસભા પહેલી લડ્યો ને જે મેટાડોરની વાત કરી ને, મારી સાથે ખુમાનસિંહ વાંસિયા, અને એક ગામનું નામ નથી લેવા, રોડ પર પથ્થર મારો કરે, મારું માથું ફોડ નાખ્યું કોંગ્રેસના લોકોએ. પ્રફુલભાઈ, મારું માથું ફોડ નાખ્યું. હિંમત નથી હાર્યો, ડર્યો નથી. ખુમાનસિંહભાઈ પાટો બાંધી દીધો, દવાખાને ગયા અને દુકાને ફર્યા. આ મનસુખભાઈ ને જુઓ, આ કોંગ્રેસ વાળાએ માર્યો તો માથું ફૂટી ગયું. એ વખતે આ વેપારીઓ, રાજપીપળાના વેપારીઓ હંધાઈ જતા હતા અમને દેખીને. 2, 5, 10 વેપારીઓ સિવાયના નહીં. એ વખતે કોંગ્રેસની ધાક હતી ભાઈ, એ વખતે કોંગ્રેસની ધાક હતી. દુકાને ફરે, ગામડે ફરે. કેટલા મત મળ્યા હોય? 40-50 હજાર મત મળ્યા છે ને સોમભાઈ? અરે 40-50 હજાર મત નહીં, ફક્ત પહેલી ચૂંટણી લડ્યો તાર 1200 મત મળ્યા હતા. 1200 મત મળ્યા હતા એક પાર્ટીના પ્રચાર માટે. ત્યાર પછી પાછી બીજી ચૂંટણી લડ્યો, ફક્ત 1200 મતથી હારી ગયો. 1200 નો આંકડો મારા પાછળ પડ્યો હતો. પહેલી ચૂંટણીમાં 1200 મત મળ્યા, પછી 5 વર્ષ પાછળ લડ્યો તો 1200 મતથી હારી ગયો. ત્રીજી ચૂંટણી લડ્યો, ખુમારીથી લડ્યો, તાકાતથી. 25,000 ની લીડ થી રાજપીપળાની જનતાએ, રાજપીપળાની વિધાનસભાએ મને લીડ આપી. મેં માંગ્યું નથી કે મને વિધાનસભામાં ધારાસભ્ય બનીશ. નરેન્દ્ર મોદી એ વખતે મને મંત્રી બનાવ્યો, ટ્રાઇબલ મંત્રી, કોટેજ ઇન્ડસ્ટ્રી, ફિશરીઝ,
ચાર અલગ અલગ વિભાગના મંત્રાલય આપણને એમાં સફળ હું રહ્યો કેશુભાઈની સરકારમાં. જ્યારે સરકાર ગઈ વિભાગ છોડવાનો આવ્યો, મારા ખાતામાં કેટલા કરોડો રૂપિયા હશે? નીલભાઈ, કેટલા કરોડ રૂપિયા છે મારા બેંક ખાતામાં? અરે અરે 70 રૂપિયા મારા ખાતામાં, બેંકના ખાતા મારા ખાતામાં. હું એકલો નહીં, એવા બધા મંત્રીઓ. આ પારદર્શક વહીવટ કહેવાય ભાજપ સરકારનો. આ ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય વિચારધારા વાળી પાર્ટી છે. હું નહીં, રાષ્ટ્ર માટે કામ કરનારા લોકો હતા. ભાજપના કાર્યકર્તાએ પોતાના માટે ને સત્તા માટે ને સત્તા સેવા કરતા 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 પરમાત્માને લાગે તો સત્તા આપી દે. એ સત્તા તો કે પ્રજાની સેવા કરી, રાષ્ટ્રની સેવા કરી, એ ધર્મ ભાજપનો છે. તાલુકાનો સભ્ય બને, જિલ્લાનો સભ્ય બને, ધારાસભ્ય બને, સંસદ સભ્ય બને એટલે પૈસા કમાવા માટે નહીં. આજે આટલા વખતથી 1957 થી આ બધાના સાથ સહકારથી સંસદ સભ્ય છું. મારું ઘર જોજો, આ મીડિયા વાળાને ખબર છે, એક સામાન્ય ઘરમાં હજુ પણ રહું છું. મારા પરિવાર લોકોને કે અમને તો બેલેન્સમાં બહુ મોટા પૈસા, કરોડો રૂપિયા હશે. અહીંયા મારી દીકરી સામે બેઠી છે, મને પૂછ્યું, દર્શના બેન, પપ્પા તમારું કેટલું બેલેન્સ છે તો કહો તો ખરા. મેં દિલ્હીથી રમેશભાઈ સ્ટેટમેન્ટ મંગાવીને બતાવ્યું એમને. મનસુખ વસાવા એકલા ને, આવા નરેન્દ્રભાઈ મોદી પણ છે. આવા ભાજપના અનેક નેતા ગુજરાતમાં છે ને દેશની અંદર છે. સત્તા મળી છે એટલે કમાવા માટે નહીં, કઈક બન્યા છે, સંસદ બન્યા, ધારાસભ્ય બન્યા, મંત્રી બન્યા એટલે કઈક કમાવા માટે નહીં. ટિકિટ મળી જાય એટલે એના માટે કઈક પદ મળી જાય, બે પૈસા કમાવું, કોન્ટ્રાક્ટનું કામ. આ માનસિકતા કોંગ્રેસના લોકોની જે માનસિકતા આપણામાં ધીરે ધીરે આવતી જાય છે, એટલે મારે સાચું કેવું પડે ભાઈ. આ માનસિકતા હોય તો કાઢી નાખજો. ભારતીય જનતા પાર્ટી 1982 માં સ્થાપના થઈને કેટલી ઝડપથી એક વિચારધારા ને કારણે, પાર્ટીની એક વિચારધારાના કારણે, રાષ્ટ્ર માટે કામ કરનાર કાર્યકર્તાઓની ફોજના કારણે અનેક રાજ્યોની અંદર દેશમાં જે સત્તામાં છે અને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી પછી આજે સતત નરેન્દ્રભાઈ મોદી સત્તામાં બેઠા છે. એક વિચારધારાને વહેલા છે, પારદર્શક વહીવટ છે. આટલા મોટા વહીવટની અંદર નાનો મોટો પ્રશ્ન તો હોય ભાઈ. પણ ભૂતકાળની સરકારમાં તમે જુઓ, એમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર શું સ્થિતિ હતી. કર્ફ્યુ થી માંડીને કેવા તોફાની તત્વો, છાસવારે આંદોલનો થાય, કર્ફ્યુ લાગી જાય. એવું નથી. આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત છે. આ દેશની અંદર પણ કાયદો અને વ્યવસ્થા મજબૂત છે, સરહદો સલામત છે. આતંકવાદી પ્રવૃત્તિ ચલાવનારા લોકો, દેશમાં ભાંગફોડી કરનારા લોકો આજે ભાજપ સરકારથી ડરે છે. ઉત્તર પ્રદેશની સ્થિતિ તમે જુઓ ભાઈ, યોગી રાજ તમે જુઓ, માફિયાઓનો આજે સામ્રાજ્ય ખતમ કરી નાખ્યું છે. આ ભાજપની સરકાર છે, વિચારધારાની સરકાર છે. કોઈ સત્તા માટે રાજ નથી કરતા. મોદી સાહેબ કે ભૂપેન્દ્રભાઈ પટેલ કે યોગી રાજ એ રાષ્ટ્ર માટે કામ કરે, પ્રજા માટે કામ કરે છે. તો અહીંયા બેઠેલા લોકોને પણ મારી વિનંતી છે, કોઈનું સ્વપ્ન હોય કે તાલુકાનો સભ્ય બનવું, જિલ્લાનો સભ્ય બનવું, કોઈ કોન્ટ્રાક્ટ નું કામ મળ્યું કે પૈસા, એ માનસિકતા બંધ કરી દેજો ભાઈ. એ માનસિકતા બંધ કરી દેજો. રાષ્ટ્ર માટે સમર્પિત કાર્યકર્તા હોય તે તાલુકા પંચાયતની ચૂંટણી લડે, જિલ્લા પંચાયતની ચૂંટણી લડે. અને બીજી મારે વાત કહેવી છે, રમેશભાઈને પણ સાંભળવાના છે, સાંભળજો રમેશભાઈને. જમવાની ઉતાવળ ના કરતા, પાણી તરસ લાગી તો પણ બેસજો. ત્યાં રમેશભાઈનો સાંભળવાનો મોકો તમને ના મળે. નસીબદાર છો તો કે તમે રમેશભાઈ લઈને સાંભળજો. તાલુકા પંચાયતના સભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો એટલા માટે ભાજપ બનવા માટે એટલા માટે મહેનત કરે છે. નીલભાઈ બધી વાત કરીને એટલા માટે આ બધી મહેનત કરે છે. હું ચોક્કસ માનું કે તમે સંગઠનનું કામ કર્યું, સખત કામ કર્યું છે. અમારા આદેશ મુજબ, પાર્ટીના આદેશ મુજબ કામ કર્યું છે.
તો આટલા મોટા વિશાળ ક્ષેત્રની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ટિકિટ માંગનારા હશે ને તેમાં એક જણને તાલુકાની સીટ મળે, એક જણને જિલ્લાની સીટ મળે, તો ક્યાંક ક્યાંક અન્યાય પણ થાય. હું માનું છું કે બધા સાથે ન્યાય ના થાય, ક્યાંક ક્યાંક કોઈ જૂના કાર્યકર્તાની અવગણના પણ થઈ જાય. તો એવા વખતે મોટું મન રાખવું, કારણ કે આ સેવા માટે કામ કરવાનું છે, પ્રજાના હિત માટે કામ કરવાનું છે, રાષ્ટ્ર માટે આપણે સમર્પિત કાર્યકર્તા છે. અને 2047 માં સમજી લેજો, ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવાનું છે. ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવાનું છે. અને દેશના પ્રધાનમંત્રી એ સંકલ્પ લઈને ચાલે છે, ભાજપની સરકાર એક સંકલ્પ લઈને ચાલે છે કે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનું છે. વિકસિત ભારત એટલે એક એક ક્ષેત્રે ભારતને વિકાસના માર્ગે લઈ જવાનું છે. ઔદ્યોગિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, પશુપાલનના ક્ષેત્ર હોય કે અનેક પ્રકારની રોજગારીના ક્ષેત્ર હોય. તમે આમાં ક્યારે સક્ષમ થવાના છે? હર હાથ કો કામ આપવાની વાત કરે નરેન્દ્ર મોદી સાહેબ. 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવો છે, અમેરિકાને ચાઇનાની હરોળમાં લઈ જવો છે. તો કઈ રીતના અમેરિકાને ચાઇનાની હરોળમાં લાવવાનો છે? ટ્રાઇબલ વિસ્તારે ખાસ ધ્યાન આપવાની છે. અહીંયા દર્શનાબેન કે નીલરાવભાઈ પેલું મુઠ્ઠી વડાવતા હતા. કોને? દર્શનાબેન કે તમે મુઠ્ઠી વડાવી સોરામાં? નીલભાઈ બધાની મુઠ્ઠી વડાવતા હતા. મને ચૈતરભાઈ યાદ રહ્યા. એક સભાની અંદર ચૈતરભાઈ બહેનો ને કે બધા બહેનો મોટી દાડો, બધા બહેનો. રાજભાઈ પ્રફુલભાઈ બરોબર છે ને કે બધા બહેનો મુઠ્ઠી વાળો, બધા ભાઈ મુઠ્ઠી વાળો. બધાને હશે કે હા ને ચૈતરભાઈ મુઠ્ઠી વડાવે છે કે બધા અબબો કરો. અને કોઈએ હિંમત નથી કરી. આ મનસુખ વસાવાએ હિંમત કરીને એને ખંડન કર્યું. આ લુખ્ખા લોકો હોય એ અબબો કરે. આજે બંધ થઈ ગયા કે નહીં? આજે બંધ થઈ ગયા કે નહીં? આપણે આવા લોકોને સત્તામાં લાવવાના છે. આપણે અબબો કરનારા લોકોને તાલુકાના જિલ્લાના સભ્ય બનાવવાના છે. સોમભાઈ બોલો, બે સરપંચ બોલો, તમે તમારી બી મોટી હાક છે. સરપંચોમાં તમારું નામ છે, બાકીના સરપંચ મને કહો. આપણે અબબો કરવા માટે તાલુકાના જિલ્લા પંચાયતમાં આ પોળાને ઘુસાડવાના છે. નાની મોટી અમારાથી ભૂલ થાય ભાઈ, ટિકિટ ફાળવણીમાં કઈ ભૂલ થાય, કોઈ પણ ભૂલ થાય તો એને માફ કરજો, પણ આ પાડાને શરણે ન જતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે ઇતિહાસ જો, તમે દ્રષ્ટિ કરો. નારાજગી સંસદ સભ્યમાં છે, બધા લોકોમાં નારાજગી છે, પણ કોઈ અવિશ્વાસની દરખાસ્ત લાવે છે મોદી સાહેબની સામે? કોઈ સ્વપ્નમાં પણ વિચારે છે? ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે કોઈ પણ સ્ટેટમાં નારાજગી હોય છે કે નાનું કુટુંબ પરિવાર છે, નાનું મોટું તકલીફ હોય, દુઃખ હોય, પ્રશ્ન હોય, પણ કોઈ સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો પ્રયત્ન કરે છે? હવે સાંભળ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જેણે સમગ્ર બાબતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વાત કરી છે અને તેમજ એવું કહ્યું છે કે ગમે તે પણ થાય, આમ આદમી પાર્ટીમાં ન જતા. તમને અસંતોષ હોય તમે કહી શકો છો, તમે તમારા પરિવારના મોભીઓ વડીલોને કહો. પરિવારના વડીલો એટલે એમણે એક ભારતીય જનતા પાર્ટીને પરિવાર સમક્ષ રાખ્યું છે અને તેમજ એમણે એવું કહ્યું કે એમાં વડીલો, એમના નેતાઓને, તમારી કોઈ પણ કાર્યકર્તાઓને કઈ દુઃખ હોય તો વાત કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ન જાય. અને એવું જ પણ કહી દીધું છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં શું આપણે આ લોકોને બેસવા દેશું? એવું પણ કહ્યું છે કે આવનારા સમયમાં ભારતનું સ્વપ્ન જે ભારતીય જનતા પાર્ટીએ લીધું છે, રાખ્યું છે, એને તૂટવા ન દેતા અને સાથે જ કોઈ ભારતીય જનતા પાર્ટી છોડી અને બીજી કોઈ જ પણ પક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં ન જોડાતા. હવે આ પાઠ મનસુખ વસાવાએ શીખવાડ્યો છે, એને લીધે તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારા અભિપ્રાયો અમારા સુધી પહોંચાડજો. બાકી ચૂંટણી છે, ઇલેક્શન છે, ગુપ્ત મતદાન હોય છે અને તમારો પૂરો અધિકાર છે કોઈ પક્ષ ચૂનવાનો અને સાથે જ તમારા નેતાઓને ચૂનવાનો. ચોક્કસથી તમે કરો, પરંતુ ધ્યાન રાખજો કે તમારા વિકાસ માટે કયા નેતા અને કયો પક્ષ કામ કરી શકે છે એને ધ્યાનમાં રાખી વોટ આપજો. બાકી ગુજરાત તકની ટીમ હાલ ફરી રહી છે, એના વિડીયો તમે અમારી ચેનલ પર જોઈ રહ્યા હશો અને તેમજ લોકો શું છે, લોકોના મનમાં શું છે, એ પણ અમારી ટીમ જઈ જાણવાનો પ્રયત્ન કરી રહી છે. તો એ પ્રયત્નને સહયોગ આપી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.